હજુ એ ભલે ઉંમર નાની છે પણ આધ્યાત્મ એટલો રસ છે, કેમ કે હું એમ માનું છું કે જે આપ સૌ જાણો છો કે સત્યની લડાઈ લડીએ છીએ તો આ તાકાત અમને આધ્યાત્મ આપે છે, આ સમજણ અમને એ ધર્મગ્રંથો આપે છે, અમને એ શીખવાડે છે કે જીવન શું છે. તમે આવ્યા, ખાઓ પીવું મોજ કરીને વયા જાઓ, એ જીવન છે? કે જીવન એ છે કે આપ સૌ જાણો છો કે 84 લાખ અવતારમાંથી એકમાત્ર મનુષ્ય અવતાર એવો છે કે જેમાં તમને એ ભાન હોય, એ સમજ હોય કે ઈશ્વર શું છે, એ પરમ તત્વને સમજવાની ક્ષમતા 84 લાખ અવતારમાંથી માત્ર એક મનુષ્ય અવતારમાં છે. અને મનુષ્ય અવતાર એટલે મોક્ષનો દ્વાર ગણવામાં આવે છે ને. આ અવતારમાંથી માણસ નક્કી કરી શકે કે હવે ભગવાન આને મોક્ષ આપશે કે પછી આના અવતારોમાં, આના યોનિઓમાં ફરી ફરી અવતાર લેવાના છે. ત્યારે મનુષ્ય અવતાર મળ્યો તો માત્ર ખાવું પીવું નહીં પણ આધ્યાત્મ એટલું જરૂરી છે. અને જે સમજે છે, જે આધ્યાત્મને સારી રીતે સમજી ગયું છે, એને આ મોહ માયા, આ બધી દુનિયાની જે થતી માયાઓ એને માત્ર મોહ માયા લાગે છે. એટલા માટે કારણ કે એને ખબર છે કે મોક્ષથી પરે કાંઈ કશું છે જ નહીં. અને આવા આધ્યાત્મિક લોકો માત્ર મોક્ષ માટે જીવતા હોય છે. એનું દરેક કર્મ મોક્ષથી જોડાયેલું હોય છે. એનું દરેક કર્મ કરતા એ એક વખત વિચાર કરે છે કે આ કર્મ કર્યા પછી મારો ઈશ્વર મને કઈ રીતે જોશે. અને આવું વિચારવાવાળા માણસ ખૂબ ઓછા હોય છે જેના આધ્યાત્મની સમજ હોય છે. અને આ બધું પાછું ફરીથી લઈ આવવા માટે દરેક ગામમાં, દરેક સમાજમાં ફરીથી આધ્યાત્મને જીવતો રાખવો પડશે. અને આધ્યાત્મને જીવતો રાખવાનું કામ આ વાઘપર ગામના લોકો કરી રહ્યા છે. વાઘપર ગામમાં છેલ્લા 24 વર્ષથી મને તો એવું હતું કે શનિવાર છે તો હનુમાનજીનું મંદિર છે એટલે રામધૂન થતી હશે, પણ મને આવ્યા પછી ખબર પડી કે આ વાઘપર, મોરબી તાલુકાનું આ ગામ છે વાઘપર, મોરબી જિલ્લો, મોરબી તાલુકો. અહીંયા આવ્યા પછી મને ખબર પડી કે દરરોજ 1 કલાક આ રીતે રામધૂન થાય છે. દરરોજ 1 કલાક, 24 કલાક, 24 વર્ષથી અવિરત. તો એ આધ્યાત્મની શક્તિ કેવડી હશે, ઈશ્વરની કૃપા કેવડી હશે, અને એનાથી વિશેષ એ માણસોમાં સમજણ કેવડી હશે. અને એમ કહેવાય ને કે ઈશ્વરની કૃપા વગર ઈશ્વરની ભક્તિ એ ન મળે. ઈશ્વર ધારે તો તમને ઈશ્વરની ભક્તિ મળી શકે, બાકી તમે એની ભક્તિ ના કરી શકો. એ ધારે તો તમારા મનમાં વિચાર આવે ભક્તિનો, બાકી તમારા મનમાં ભક્તિનો વિચાર ન આવે. એટલે ઈશ્વરની કૃપા હશે કે આ ગામમાં રોજ 1 કલાક ભક્તિ થવી જોઈએ. એટલે ગામ ઉપર ઈશ્વરની કેવડી કૃપા હશે. અને એનાથી એ વિશેષ કે જે 24 વર્ષથી દરરોજ 1 કલાક આધ્યાત્મને આપે છે, આ ગામના કલ્યાણને આપે છે, ભક્તિને આપે છે, એ માણસો કેવા હશે, એના વિચારો કેવા હશે, એ જાણવું છે મારે આજે.